હવે વાણીઓ અગરબત્તી કરીને દુકાને બેઠેલો આ બાતવા સારું ગયો કે વાતમાં શેઠ જો હાના કાની કરે આની હારે બાતું જૈન કે જય શ્રી કૃષ્ણ શેઠ જય શ્રી કૃષ્ણ આવ આવ ભૂરા શું હાલે રીકે શેઠ રીંગણી વાવી 5 વીઘાની વાણીઓ કે રીંગણી જ વવાય પૂરા મબલક પાક પૂરા રીંગણા ઉતારવામાં ઝડપ થાય ફટાફટ 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 રિક્ષા ભરાઈ જાય પૂરા ગુવાર વાવ્યો હોય ને તો આખું ઘર ખુવાર મરી જાય તો હુંડલો ન ભરાય રીંગણી જ વવાય એ કે શેઠ રીંગણી જામી એવી વાણીઓ કે જામે તમારા કુટુંબની મહેનત કેવી વાણીયાને ખબર હતી કે આનું કુટુંબ ખાટલે ને પાંગસ નથી બાંધતું પણ આપણે કે કોણા લપમાં પડે પાંગેજ વિના ખાટલામાં એક ભાઈ બેઠો હતો ને તે અડધો જ દેખાય ઘોડી આમ છોકરું બેઠું હોય એમ બીડીઓ ઉપર બીડીઓના હાથા કરતો હતો કોઈએ કીધું હું બીડીઓના હાથા કરશો મકાન હળગે તો કે મારે હું પણ કે તારું હળગે તો કે તારે શું ધરાર ઊભો ન થયો બોલો એ કે શેઠ પહેલી વાર રીંગણા ઉતરા ભરેલ રીંગણાનું શાક બનાવ્યું વાણિયું કે ભૂરા રીંગણા ભરેલા જ ખવાય કટકાની મજા નહીં કટકા તો કાયર ખાય ભૂરા રીંગણા એટલે શાકનો બાદશાહ હો એના ઉપર ટોપો હોય ટોપો બીજા બકાલા તો ઉઘાડ મથા મર્યાદા વિનાના એ કે શેઠ પછી વધારે રીંગણા ઉતર્યા પાડોશીને આપ્યા કે પાડોશીને જ અપાય ભૂરા હાચો હગો પાડોશી અડધી રાતે એ કામ આવે શેઠ પછી તો રિક્ષા ભરાય એટલા ઉતર્યા અરે કે ઉતરે હજી ધારણા રાખ ભૂરા એક દિવસ ટ્રક ન ભરાય તો મને ફટ કેજે મૂળ ભૂરો શું કામે આવ્યો તો એ ભૂરો ભૂલી ગયો બાથવા આવ્યો તો એ મગજમાંથી કટવી નાખ્યો એવો વાણીએ કડે ચડાવ્યો એ કે પછી મેં વિચાર કર્યો વાણીઓ કે વિચાર કરાય પૂરા કામ કરો ન કરો એ તમારી મરજી વિચાર કરાય મફતમાં છે ને એમાં મને વિચાર આવ્યો આ રીંગણા શહેરમાં લઈ જાવ એ કે શહેરમાં લઈ જવાય ગામડામાં બધા ઉતારમાં લઈ જાય ખાલી વણદિયા વધે તારો વિચાર હારો આખી રિક્ષા રીંગણાની ભરી હું જ રિક્ષાની પાળી ઉપર બેઠો એ કે આપણે જ બેહાય માણસોને ન મોકલાય પૂરા એના વીમાય ન હોય તે ખબર ન પડે આ રીંગણા વેચવા જાય છે કે વીમો પકવવા જાય છે હા 4-5 મળદા સ્મશાનમાંથી ભાગ્યા બોલો કોઈ પૂછ્યું કેમ ભાગ્યા તો એક મળદું દોડતા દોડતા કે વીમા એજન્ટ ગુજરી ગયો છે ને સમાચાર મળ્યા છે અહીંયા લઈ આવે છે વળી અહીંયા આવીને કહે આમાં રોકો એ કે શેઠ રિક્ષાવાળો અજળ ત્રાહો બેહી ગયો સીટ ઉપર બે ફામ રિક્ષા હલાવી વાણીઓ કે ભૂરા ત્રાહા બે તો જ રિક્ષા હાલે સીટા બેઠે રિક્ષા ન હાલે એના બેલેન્સ જેવા હોય તને એમ લાગે ભૂરા એ ત્રાહો બેઠો પણ ત્યારે એને સેટિંગ આવ્યું હોય પણ કે 2-4 તો બમ્પ ટપાડ્યા વાણીઓ કે રિક્ષા બમ્પ જ ટપે મકાન ન ટપે પણ કે હોય જાટકીને બ્રેક મારી એક નાળાવા રિક્ષા ટહરાણી કે આમ જો પૂરા એને ટેસ્ટિંગ કર્યું ટાણે બ્રેક લાગે છે કે કેમ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર મહિલા કોલેજ પાસે ઓવરબ્રિજનું કામ હાલતું હતું ટ્રેનના પાટાની બાજુના રસ્તેથી રિક્ષાવાળાએ રિક્ષા હલાવી એસ્ટ્રોન ટોકીજની સામે રેલવેનું નીચું પુલ એની આગળ મ્યુનિસિપલ કોર્પોરેશનવાળાએ 2 એંગલ ઊભા ખોલ્યા એક એંગલ આડું રાખ્યું છે વાણીઓ કે ભૂરા મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા એટલે બુદ્ધિજીવી એને ખબર છે કે આ એંગલ ખોડો એંગલ હોહરવું વાહન નીકળી જાય એ પુલ હોહરવું નીકળી જાય નહીંતર વચમાં ટ્રક હલવાય તો કોણ કાઢે પૂરા એ કે રિક્ષાવાળાએ મને કીધું પૂરા એંગલ આવે છે નમી જાજે વાણીઓ કે આમ જાઓ પૂરા એની ઈમાનદારી ખાનદાન સજ્જન સજ્જન તને ચેતવણી આપી એ કે હું નમી ગયો કે નમી જ જવાય નમે ભગવાનને ગમે પણ કે શેઠ પુલના આગલા છેડે પાછું એવું ને એવું બીજું એંગલ આવતું હતું એ મને ખબર નહીં વાણીઓ કે એ તને ક્યાંથી ખબર હોય ભૂરા હોય જાટકીને કપાળમાં ભટકાણું નાખ્યો ઊંધે કાંઈ તે વાણ્યું કે એંગલ ભટકાય ત્યાં ઊંધે કાંત જ નાખે ત્યાં હું તમને વ્યવસ્થિત લેવલમાં નાખે
માથું ફાટી ગયું. એ કે કપાળમાં ફટકાય માથું જ ફાટે નહીં, થોડી ટ્યુબ છે પગમાં એર આવે. દવાખાને જાવું તો ખિસ્સામાં રૂપિયે નહીં. કે ક્યાંથી હોય પૂરા? તને ખબર હતી રીંગણાના જથ્થાબંધ આવવાના. તારે ક્યાં રસ્તામાં ચા પીવો તો હોકો પીવો તો ગુટકા માણેકચંદ કે RMD ખાવી હતી. આ તો ઓચિંતાનો ખર્ચો આવી ગયો. એ કે ઘેરે ફોન કરવો તો રિક્ષાવાળાને મેં પૂછ્યું તારી પાસે મોબાઈલ છે? તો કે હા. વાણિયો કે રિક્ષાવાળા મોબાઈલ રાખે એને 2 ફેરા વધારે મળે. હવે હા આપણો જ ખરા શેઠ. રિક્ષાવાળો કે મોબાઈલ આ રહ્યો છે પણ કાર્ડ ખલાસ થઈ ગયું. વાણિયો કે થઈ જાય પૂરા, તારી પાસે રૂપિયા ન હોય રિક્ષાવાળા પાસે ક્યાંથી હોય? એને ખબર હતી ભૂરો ભાડાના રૂપિયા આપશે, ફટ કાર્ડ નખાવી લેવું. અજાણ્યા માણસ પાસેથી રૂપિયાનો સિક્કો ઉછીનો લીધો, ડબલામ નાખ્યો, ઘેરે ફોન કર્યો, 10,000 રૂપિયા મગાવ્યા. વાણિયો કે મગાવાય જ, તાણે રૂપિયા કામ ન આવે તારે હું ફૂલખેડી મૂકવીશ. મારો મોટો ભાઈ 10,000 લઈને આવ્યો, દવાખાને લઈ ગયો, 7 ટાંકા આવ્યા. વાણિયો કે 7નો આંકડો બહુ સારો. વારે ગઈને સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ તારે પનોતી ઉપરથી ગઈ. ટાંકા લીધા, પાટો બાંધ્યો, પાછો હું જ રિક્ષાની પાળી ઉપર બેઠો. એ કે આપણે જ બેહાય, પૂરા રીંગણાને અધવચ્ચે રજડાવાય નહીં. એ કે રિક્ષાવાળાએ થોડીક રિક્ષા આગળ લીધી, ચોકમાં પોલીસવાળે રિક્ષા રોકી. વાણિયો કે રોકે, પોલીસ રોકે, પૂરા વર્ષોથી રોકતા આવ્યા છે. તારે તો રિક્ષા હતી ને રોક્યો ને? અમે નાના નાના હતા હાલીને જતા હતા તોય રોક્યા હતા. રેશન કાર્ડ બતાવો, બધાય કોના દીકરા? એ કે મને પોલીસે કાંઈ કીધું નહીં. વાણિયો કે એમ પોલીસ કાંઈ કહે નહીં, પણ એને રીંગણા માગ્યા. એ કે રીંગણા માગે પૂરા, એ એનો હક. કેમ જાણે સાહેબ ખાતર નાખવા આવ્યા હોય. માગ્યા તો માગ્યા, મફત માગ્યા. વાણિયો કે મફત જ માગે, પોલીસ કોઈને રૂપિયા દે છે તે તને દે? એ કે મેં ધડ દે ના પાડી દીધી. એ કે ના જ પાડી દેવાય, આપણે થોડા માસીના દીકરા થાય. ત્યાં તો કે પોલીસે ઝાપટનો ઘા કર્યો. વાણિયો કે ઝાપટ જ મારે, એ થોડા તારા ફૈબાના દીકરા થાય. તને ચાંદલો કરે સસ્તીના ઇન્દ્રો સ્વાહા વમ ગરમ ગરમ દેવમ ગરમ. એ કે આવડી ઉંમરમાં કોઈ તુકારો દીધેલ નહીં, પોલીસવાળે ઝાપટનો ઘા કર્યો અને મારો મગજ ગયો. વાણિયો કે જાવો જ જોય, તાણે મગજ ન જાય તો તું મગજ વિનાનો કહેવા. એ કે મેં હટીને પોલીસને 2 નાખી. એ કે 2 જ નખાય, એક એને અસર ન કરે. ત્યાં તો કે PSI સાહેબ આવી ગયા ગાડી લઈને, ગાડી નીચે ઉતર્યા અને હળપ ધોકો કાઢ્યો. વાણિયો કે ધોકો જ કાઢે, તારા હારું પાવો કાઢે. જોડિયા પાવા વાગે જુવાન તારા, જોડિયા પાવા વાગે તારા, વાહામાં થોડી જગ્યા માગે. ક્રિકેટરો દડાને દેડવે એમ ચોકમાં દેડવે. કે દેડવે તને હું પાઇટે બેહાડે? મારી મારીને કોથરા જેવો કરી નાખ્યો, ગાડીમાં નાખીને ઉપાડ્યો જેલ બાજુ. વાણિયું કે તો સમજી ગયો, હું જેલમાં જ લઈ જાય. તને હું સાહેબના દીકરાની જાનમાં લઈ જાય? કોટડીમાં પૂર્યો જુવાન માકડ ને મચ્છર ને. તો કે ત્યાં એવું જ હોય પૂરા, ત્યાં અબીલ ગુલાલ ન ઉડતા હોય. અરે શેઠ અંદર લાઇટે નહીં. વાણિયો કે એમાં લાઇટ ન હોય તો તું સ્વિચ બોર્ડમાં આંગળી નાખીને મરી જા પૂરા. ખાલી એટલું માન થાય. શોટ લાગે ખાલી આમ અડો ને ખાલી બસ તારો જીવ જાય, સાહેબની નોકરી જાય. 6 મહિના રાખ્યો પછી સાહેબ કે તું કાચા કામનો કેદી, એમ કરીને છોડી મૂક્યો. વાણિયું કે છોડી જ મૂકે, તારા જેવાની શું કામ છે? એ કે શેઠ પછી મેં નક્કી કર્યું આજ પછી રીંગણી કોઈ દિવસ વવાય નહીં. વાણિયો કે રીંગણીનો વંશ ન જોઈ પૂરા, ગાંડા બાવળો વાવો બાકી રીંગણી બાંધ. એના ને એના મોઢે ના પડવી. આ વાણિયા બરડા